સૌપ્રથમ તો બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ. બધા જ બાળકો એકદમ મજામાં હશો અને અહીંનું જે કાંઈ પણ બી લેક્ચર હાલે છે એ રેગ્યુલર તમે ફોલો જે છે ફોલો એ લેતા હશો અને રેગ્યુલર જે કાંઈ પણ અહીંથી હોમવર્ક આપે જે છે નિમેશ સર એ જે છે તમે રેગ્યુલર કરતા હશો એ મને બધા પાસે અપેક્ષા છે. અને આ બધા જ બાળકોનું હું સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ એના તરફથી હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1માં તત્વયોગમિતિ જે છે એના વિશેનો અભ્યાસ કર્યો હતો અને એમાં રાસાયણિક પ્રક્રિયા જે છે કઈ રીતના સંતુલિત કરવી એના અમુક ઉદાહરણ જે છે એ પણ મેં લીધા હતા. આજે અમુક વધારાના ઉદાહરણ આપું છું અને સમજાવું છું કે કઈ રીતના રાસાયણિક પ્રક્રિયા જે છે એને સંતુલિત કરી શકાય. બરાબર છે? તો જોઈએ આપણે અમુક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે આપણી પાસે એક પ્રક્રિયા છે Fe+O2 ઇટ ગીવ્સ Fe2O3. આ એક રાસાયણિક પ્રક્રિયા આપી છે. સંતુલિત પ્રક્રિયા કોને કહેવાય? કે જેમાં પ્રક્રિયાની બંને બાજુ એટલે કે પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ પરમાણુઓની સંખ્યા જે છે એ સમાન થઈ જાય તો એને કહેવાય સંતુલિત પ્રક્રિયા. સંતુલિત પ્રક્રિયા કરવા માટે હંમેશા યાદ રાખજો બાળકો કે સૌ પ્રથમ તો તમારે શું કરવાનું તો કે મુખ્ય પરમાણુઓ છે ને એને સંતુલિત કરવાના. મુખ્ય પરમાણુ એટલે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાય સૌથી છેલ્લે ઓક્સિજન અને હાઇડ્રોજન છે એને સંતુલિત કરવા. બરાબર છે? તો આપણે જોઈએ આ બાજુ Fe2 છે તો Fe2 અહીંયા આપણે કરશું. આ બાજુ ઓક્સિજન 3 છે પણ ઓક્સિજન આ બાજુ 2 જ છે તો બેલેન્સ કરવા શું કરાય? આને તમે 3 વડે ગુણી નાખો અને આને 2 વડે ગુણી નાખો એટલે ઓક્સિજન અહીંયા 6 થઈ ગયા, અહીંયા બી 6 થઈ ગયા, પણ અહીંયા 2 કરતાં Fe કેટલા થઈ ગયા તો કે 4. સો અહીંયા મારે કેટલા કરવા પડશે? 2 ને બદલે 4. સો આ પ્રક્રિયા બેલેન્સ છે. જો 4 Fe 4 Fe 6 ઓક્સિજન 6 ઓક્સિજન થઈ ગયું બેલેન્સ બાળકો. બીજું ઉદાહરણ લઉં Mg+O2 ઇટ ગીવ્સ MgO. Mg બે બાજુ 1 છે પણ ઓક્સિજન આ કેટલા છે તો કે 2. તો અહીંયા 2 હોય તો અહીંયા બી મારે 2 કરવા પડશે. જો હું અહીંયા 2 કરીશ તો Mg પણ 2 થઈ ગયા તો અહીંયા બી કેટલા કરવા પડશે તો કે 2. હવે પ્રક્રિયા છે એ બેલેન્સ છે. હજી કોઈ ઉદાહરણ આપું P4+O2 ઇટ ગીવ્સ P4O10. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે. તો અહીંયા જોવા જાવ તો ફોસ્ફરસ છે એ બે બાજુ સરખા છે P4. ઓક્સિજન અહીંયા કેટલા છે તો કે 10, અહીંયા કેટલા છે તો કે 2. તો બેલેન્સ કરવા અહીંયા શું કરાય તો કે 5. 5 દુ 10 10 P4 થઈ ગયું બેલેન્સ. હજી કોઈ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે C3H8 દહન પ્રક્રિયા લઈએ. ઓકે, આનું જ્યારે ક્યારે પણ તમે દહન કરાવો એટલે CO2 અને H2O. હંમેશા યાદ રાખજો બાળકો કે કોઈ પણ દહન પ્રક્રિયા હોય ને એમાં નિપજ તરીકે CO2 અને H2O જ મળે. ઓકે, હવે જોવા જાવ તો કાર્બન કેટલા છે બાળકો તો કે 3. તો અહીંયા બેલેન્સ કરવા માટે આપણે 3 કરશું. હાઇડ્રોજન કેટલા છે તો કે 8. તો બેલેન્સ કરવા માટે અહીંયા આપણે 4 કરશું. કેમ તો કે અહીંયા 2 છે એટલા માટે. સો 8 ઓક્સિજન થઈ ગયા, સોરી 8 હાઇડ્રોજન થઈ ગયા. હવે ઓક્સિજન તમે જોવા જાવ તો અહીંયા કેટલા છે 4. 4 ને અહીંયા કેટલા છે 6. 3 દુ 6. 6 ને 4 કેટલા થાય 10. 10 ઓક્સિજન આ બાજુ છે, અહીંયા 2 છે તો આ બેલેન્સ કરવા કેટલા કરશું તો કે 5. પ્રક્રિયા થઈ ગઈ બેલેન્સ. ટૂંકમાં સંતુલિત એટલે કે બેલેન્સ પ્રક્રિયા કોને કહેવાય તો કે ભાઈ બંને બાજુ પ્રક્રિયામાં બંને બાજુ પરમાણુઓની સંખ્યા છે એ સમાન થઈ જવી જોઈએ. ખ્યાલ આવી ગયો બાળકો? સો ત્યારબાદ આપણે બાળકો નેક્સ્ટ ટોપિક જોશું સીમિત પ્રક્રિયક. જેને ઇંગ્લિશમાં કહેવાય લિમિટિંગ રિએજન્ટ. ઓકે, ઘણીવાર રસાયણ વિજ્ઞાનમાં થતી રાસાયણિક જે પ્રક્રિયાઓ જે છે એમાં પ્રક્રિયકો અને નિપજો હોય એ તત્વયોગમિતિ જે છે એ યોગ્ય ન પણ દર્શાવે. ઘણીવાર એવું બની શકે કે ભાઈ પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું પ્રમાણ જે છે એ બીજા પ્રક્રિયક કરતાં વધારે અથવા ઓછું હોઈ શકે છે. બરાબર છે? સો કવિ એવું કહેવા માગે છે
કે રસાયણ વિજ્ઞાનમાં થતી રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ અન્ય એટલે કે બીજા પ્રક્રિયકના સાપેક્ષ ઓછું હોય. સાપેક્ષ કેવું હોય તો કે ઓછું હોય. જેના હિસાબે થાય શું તો કે પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય એ સંપૂર્ણ વપરાઈ જશે. જેને હિસાબે આગળ પ્રક્રિયા જે છે એ થઈ શકશે નહીં. ટૂંકમાં ત્યારબાદ નિપજ જે છે એ બની શકે નહીં. દાખલા તરીકે એમ કહું કે મારી પાસે બે પ્રક્રિયકો છે, બેમાંથી એક પ્રક્રિયકનું પ્રમાણ વધારે છે, બીજા પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે. હવે તમે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવો છો. પ્રક્રિયા થાય એટલે નિપજ બનવાની શરૂઆત થશે. પ્રક્રિયા કરવા માટે બે પ્રક્રિયકો જરૂરી છે, પણ હું એમ કહું કે એમાંથી એક પ્રક્રિયક છે એ પૂરો થઈ ગયો, તો બીજો ભલે ને વૈધો હોય પણ આ તો પૂરો થઈ ગયો ને, તો હવે આગળ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, તો હવે આગળ નિપજ બનશે નહીં. ટૂંકમાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય, પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાઈ જાય અને નિપજનું પ્રમાણ છે એ સીમિત રાખે, એવા પ્રક્રિયકને કહેવાય સીમિત પ્રક્રિયક. ખબર પડી કે જે પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાઈ જાય. કેવું થાય? વપરાઈ જાય. કે નિપજનું પ્રમાણ સીમિત રાખે છે. ખ્યાલ આવે છે બાળકો? દાખલા તરીકે હું એમ કહું કે આપણી પાસે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે, A+B ઇટ ગીવ્સ C+D. આ પ્રક્રિયકો છે, આ નિપજો છે. હવે એમ કહું કે પ્રક્રિયામાં A અને B બે પ્રક્રિયા કરાવો છો, એમાં B નું પ્રમાણ જે છે એ ઓછું છે એના સાપેક્ષ. તો પ્રક્રિયાની શરૂઆત તમે કરી, બંને વચ્ચે પ્રક્રિયા થઈ, નિપજ પર બની, પણ હું એમ કહું કે ભાઈ બી જે છે સંપૂર્ણપણે વપરાઈ ગયો, એ પૂર્ણ થઈ ગયો. હવે તો કે ખાલી એ વૈધો છે, તો ખાલી એ છે એકલો તો પ્રક્રિયા કરશે નહીં, બરાબર? તો એ શું કરશે તો કે ભાઈ હવે આગળ જે છે એકવાર બી સંપૂર્ણપણે વપરાઈ ગયો ત્યારબાદ નિપજ જે છે એ બનવાની બંધ થઈ જશે. ખબર પડી? કેમ તો કે બી જે છે એ સંપૂર્ણપણે વપરાઈ ગયો છે. સો બી જે છે એ સીમિત પ્રક્રિયક છે. કેમ તો કે એનું પ્રમાણ ઓછું છે. ટૂંકમાં પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય છે, જે પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાઈ જાય છે અને નિપજના પ્રમાણને સીમિત રાખે છે, તો એવા પ્રક્રિયકને કહેવાય સીમિત પ્રક્રિયક. પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય, કેવું હોય? તે નિપજના જથ્થાને અથવા નિપજના પ્રમાણને સીમિત રાખે માટે તેને સીમિત પ્રક્રિયક કહેવાય. કેવું કહેવાય? સીમિત પ્રક્રિયક. કે જે નિપજનું પ્રમાણ જે છે અથવા નિપજનો જથ્થો જે છે એ સીમિત રાખે, પ્રક્રિયામાં સંપૂર્ણ વપરાઈ જાય છે. હવે આ તો દેખીતી વાત છે, બે પ્રક્રિયકો હોય, બે પ્રક્રિયા કરે ત્યારે નિપજ બનતી હોય, એમાંથી એક પૂરો થઈ ગયો તો બીજો એકલો વૈધો, એ કે એકલો થોડો નિપજ બનાવશે, કારણ તો કે એક તો પતી ગયો છે. ખબર પડી? સો કહેવાનો મતલબ એ જ છે કે ભાઈ નિપજનું પ્રમાણ જે છે એ કોણ સીમિત રાખશે તો કે જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય કે જે સીમિત પ્રક્રિયક હોય એ જે છે એ નિપજનું પ્રમાણ સીમિત રાખશે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ બાળકો આપણે જોશું સાંદ્રતા, જેને ઇંગ્લિશમાં કહેવાય કોન્સન્ટ્રેશન. પહેલાં તો સાંદ્રતા કહેવાય કોને તો કે એકમ કદ ધરાવતા દ્રાવણમાં અથવા
એકમ દળ ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થનો જથ્થો હોય એને કહેવાય એની સાંદ્રતા. પાછું એક હું રિપીટ કરું છું બાળકો. એકમ કદ ધરાવતા દ્રાવણમાં અથવા એકમ વજન ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થનો જથ્થો એને કહેવાય એની સાંદ્રતા. સારી વ્યાખ્યા આપી હોય તો આમ આપી શકાય બાળકો કે ભાઈ એકમ કદ ધરાવતા દ્રાવણમાં અથવા એકમ દળ ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થનો જથ્થો આને કહેવાય એની સાંદ્રતા. પદાર્થની સાંદ્રતા છે એ જુદા જુદા એકમોમાં દર્શાવી શકાય. જુદા જુદા સાંદ્રતાના એકમો હોય છે. દાખલા તરીકે બાળકો સાંદ્રતા છે ઘણી બધી રીતના દર્શાવી શકાય. મોલારિટીમાં કેપિટલ M, નોર્માલિટીમાં, મોલાલિટીમાં. જોજો આ નાનો m છે મોલાલિટી છે, આ કેપિટલ M છે મોલારિટીમાં છે. પર્સન્ટેજ W/Vમાં, પર્સન્ટેજ W/Wમાં. આ બધા જ જે છે એ આપણે એક પછી એક હમણાં જોશું. બરાબર? તો ચાલો બાળકો, સીમિત પ્રક્રિયા કોને કહેવાય એ મેં સમજાવેલું છે. પ્રક્રિયાને સંતુલિત કઈ રીતના કરવી એના ઉદાહરણ પણ આપણે આપેલા છે. તો નિરાતે તમે જોઈ લ્યો. બરાબર છે? આનો સ્ક્રીનશોટ છે પાડી લો, ત્યારબાદ આપણે આગળ જોઈએ. ચાલો. તો બાળકો, આપણે સાંદ્રતાના જુદા જુદા એકમો વિશે ચર્ચા કરીએ પહેલાં તમને આગળ તો મેં કહી દીધું છે, પણ છતાં એકવાર કહી દઉં કે ભાઈ કોઈ પણ દ્રાવણ હોય ને એ બે વસ્તુનું બને. કઈ કઈ? તો કે દ્રાવ્ય પ્લસ દ્રાવક. આ જરૂરી છે, તમને ખબર પડવી જોઈએ. દ્રાવ્ય એટલે એવો ઘટક કે જેનું પ્રમાણ જે છે એ ઓછું હોય. દ્રાવક એટલે એવો ઘટક કે જેનું પ્રમાણ જે છે એ વધારે હોય. બરાબર છે? ચેપ્ટર નંબર 2 દ્રાવણ 12માની અંદર તમારે આવશે. પણ અત્યારે એક તમને સિમ્પલ ઉદાહરણ આપી દઉં એટલે તમને કવિ કેવા શું માગે છે એની ખબર પડે. માની લો કે અહીંયા મારી પાસે આ પાણી છે, એટલે કે ભૂ. એમાં બહારથી હું ખાંડ ઉમેરું છું અથવા NaCl મીઠું, બેમાંથી કોઈ બી તમે ઉમેરી શકો છો. તો ખાંડ અથવા NaCl મીઠું જે છે એ દ્રાવ્ય થઈ જાય કે નહીં આમાં? પણ એનું પ્રમાણ ઓછું હશે પાણીના સાપેક્ષ. તો અહીંયા પાણી જે H2O જે છે ને એને કહેવાય દ્રાવક. જ્યારે ખાંડ અથવા NaCl છે આને કહેવાય દ્રાવ્ય. દ્રાવ્ય અને દ્રાવક ભાઈ ભેગા થયા એટલે જે બન્યું એને કહેવાય દ્રાવણ. આ જે છે એ મગજમાં રાખજો પહેલી વાત. સૌ પ્રથમ આપણે દળથી ટકાવારી જે છે એકમ જોઈએ. દળ ટકાવારી અથવા દળથી ટકાવારી. દેટ મીન્સ પર્સન્ટેજ W/V. આ જે છે આમ તો દળથી કદમાં ટકાવારી થઈ. બરાબર છે? 3 પ્રકારની ટકાવારી આપણે જોશું. તમારી ટેક્સ્ટબુકની અંદર એક જ છે, વધારાની હું કરાવીશ. પહેલું જે છે આને કહેવાય દળથી કદ. V એટલે વોલ્યુમ, W એટલે વેઇટ. દળથી કદમાં ટકાવારી. આ
કવિ આવું કહેવા માંગે છે, દળથી કદમાં. એટલે શું? તો કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થનું જથ્થો અથવા પદાર્થનું દળ ગ્રામમાં હોય તો એને કહેવાય દળથી કદમાં ટકાવારી. પાછું એક વાર કહું છું, 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થનું દળ ગ્રામમાં હોય તો એને કહેવાય દળથી કદમાં ટકાવારી. તો આમ કહી શકાય કે 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થનું દળ ગ્રામમાં, શેમાં? ગ્રામમાં હોય તો તેને દળથી કદમાં ટકાવારી કહેવાય. અગત્યનું શું છે તો કે આનું ગાણિતિક સ્વરૂપ. ગાણિતિક સ્વરૂપ જે છે એ આમ લખી શકાય. દાખલા તરીકે %W/V તો એને જે છે આ રીતના દર્શાવાય, ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ mlમાં ગુણ્યા 100. ગુણ્યા 100 એટલા માટે બાળકો કારણ કે ટકાવારીમાં છે, %W/V. %W/V દર્શાવવાની આ મેથડ છે, આ ગાણિતિક સ્વરૂપ છે, આ રીતના દર્શાવાય. બરાબર છે? ઓકે. હવે એક ઉદાહરણ આપું. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આપણી પાસે 5% W/V યુરિયાનું જલીય દ્રાવણ છે. શું છે? યુરિયાનું જલીય દ્રાવણ. બાળકો એક વસ્તુ મગજમાં રાખજો, જલીય દ્રાવણ છે આવો શબ્દ હોય એનો મતલબ કે દ્રાવક તરીકે પાણી હોય, જલીય. સો આ જે જલીય દ્રાવણ આવો શબ્દ આવે આનો મતલબ થાય કે દ્રાવક તરીકે શું હોય એમાં? તો કે ભૂ. શું હોય? ભૂ. આવું આપે ત્યારે આનો મતલબ તમારે શું સમજવાનો? 5% W/V યુરિયા છે, ગ્લુકોઝનું દ્રાવણ, સુક્રોઝનું દ્રાવણ, તો આનો મતલબ શું થાય? આનો મતલબ થાય 5 ગ્રામ યુરિયા 100 મિલી દ્રાવણમાં, 100 મિલી દ્રાવણમાં, 5 ગ્રામ યુરિયા 100 મિલી દ્રાવણમાં. ભૂલથી જો આવું ન લખતા, 5 ગ્રામ યુરિયા 95 ml દ્રાવકમાં, એવું ન લખતા, ખોટું છે. સો 5 ગ્રામ યુરિયા 100 ml દ્રાવણમાં, 100 ml દ્રાવણમાં. આનો મતલબ આવો થાય. આ જે આપેલું છે આનો મતલબ આવો થાય. ખ્યાલ આવે છે બાળકો? ટપો પડ્યો. તો બીજું જોઈએ, કદથી ટકાવારી. %V/V. આ શું હતું? W/V. ઓલું V/V, કદથી કદ. આ દળથી કદ. ખ્યાલ આવે છે બાળકો? આને આમ લખાય, 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થનું કદ mlમાં હોય તો એને કહેવાય કદથી કદમાં ટકાવારી. 100 મિલી દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થનું કદ mlમાં હોય તો એને કહેવાય કદથી કદમાં ટકાવારી. 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થનું અથવા દ્રાવ્યનું કદ mlમાં હોય, શેમાં હોય? તો ... તેને કહેવાય કદથી કદમાં ટકાવારી. ખ્યાલ આવી ગયો બાળકો? આને ગાણિતિક રીતે કઈ રીતના દર્શાવશું બાળકો? તો કે %V/V ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું કદ mlમાં છેદમાં દ્રાવણનું કદ એ બી mlમાં ગુણ્યા 100.
ગુણ્યા 100 એટલા માટે બાળકો કારણ કે ટકાવારીમાં છે ભાઈ. હવે તમને ખબર છે કે દ્રાવણ તો બે વસ્તુનું બને. કઈ કઈ? તો કે દ્રાવ્ય અને દ્રાવક બે ભેગા થાય ત્યારે દ્રાવણ બને. તો અહીંયા છેદમાં દ્રાવણનું કદ એવું કઈ છે કે નહીં? તો આને હું આમ પણ લખી શકું. કઈ રીતના? પરસન્ટેજ V/V બરાબર દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવ્ય પ્લસ દ્રાવકનું કદ. ગુણ્યા 100. દ્રાવણ જે છે ને એની બદલે દ્રાવ્ય પ્લસ દ્રાવક કર્યું. કેમ? તો કે દ્રાવણ ક્યારે બને? જ્યારે દ્રાવ્ય અને દ્રાવક ભેગા થાય ત્યારે. ટૂંકમાં આ જ વસ્તુને આમ પણ દર્શાવી શકાય છે. આ તમને મેં વધારાનું કીધું. ખબર પડી? આનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 10% V/V કદથી કદ ઇથેનોલનું દ્રાવણ. તેનો મતલબ શું થાય? આનો મતલબ થાય 10 ml ઇથેનોલ જે દ્રાવ્ય છે 100 ml દ્રાવણમાં. 10 ml ઇથેનોલ 100 ml દ્રાવણમાં. તમને એમ કે 5% V/V ઇથેનોલનું દ્રાવણ, તો એનો મતલબ થાય 5 ml ઇથેનોલ 100 મિલી દ્રાવણમાં. ખબર પડી? દ્રાવણનું કદ 100 ml, એમાં 10 ml શું છે? તો કે ઇથેનોલ. અને સામાન્ય રીતે કદથી કદમાં ટકાવારી ક્યારે વપરાય? તો કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી અવસ્થામાં હોય. જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને જે છે એ પ્રવાહી સ્થિતિમાં હોય. કઈ સ્થિતિમાં હોય? ત્યારે સાંદ્રતા જે છે એ V/V માં સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે. તો આ બે પ્રકારની સાંદ્રતા થઈ. કદથી ટકાવારીમાં એટલે કે V/V કદથી કદ, અને દળથી ટકાવારી W/V. હજી એક બાકી છે, એ હમણાં આપણે જોશું. દળથી કદ, કદથી કદ, આ બે જોયું. બરાબર? આમાં ટેક્સ્ટબુકમાં ઉદાહરણ તમને આ નથી આપેલા કે ભાઈ આવું આપ્યું હોય તો આનો મતલબ શું થાય, તો એ મેં વધારાનું કીધું છે. તો આ વધારાનું જે કાંઈ મેં કીધું છે તમે નોંધ કરીને લખી નાખશો. અને આ જે છે એ આ જ છે, દ્રાવણ એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવક. બરાબર છે? એ જ વસ્તુ દર્શાવેલી છે. તો ચાલો બાળકોનો સ્ક્રીનશોટ છે તમે પાડી લો. ત્યારબાદ જે છે બાળકો, જેને આપણે કહીશું પરસન્ટેજ W/W, દળથી દળ ટકાવારી. પેલું જોયું હતું પરસન્ટેજ W/V દળથી કદ. બીજું જોયું પરસન્ટેજ V/V કદથી કદ. આ જે છે એને કહેવાય દળથી દળમાં ટકાવારી. એટલે શું? તો કે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થનો જથ્થો, પદાર્થનું દળ ગ્રામમાં હોય તો એને કહેવાય દળથી દળમાં ટકાવારી. સો આ જે છે એને આ રીતના લખશું, 100 ગ્રામ
દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થનું દળ ગ્રામમાં હોય તો તેને દળથી દળમાં ટકાવારી કહેવાય. બરાબર. તો આને ગાણિતિક રીતે બાળકો કઈ રીતના દર્શાવશું? પરસન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ, એ પણ શેમાં? તો કે ગ્રામમાં, ગુણ્યા 100. આ જે છે એ W/W સાંદ્રતા દર્શાવવાની રીત છે. બરાબર. અહીંયા દ્રાવણ છે તો આનામાં પણ તમે લખી શકો દ્રાવ્ય પ્લસ દ્રાવકનું દળ. ટૂંકમાં આનું આ સૂત્ર છે ને આમ પણ લખી શકાય, દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્ય પ્લસ દ્રાવકનું દળ. બરાબર છે, ગુણ્યા 100. મેં શું કર્યું? દ્રાવણ હતું એની બદલે દ્રાવ્ય પ્લસ દ્રાવક કર્યું છે, બીજું કાંઈ નવું નથી કર્યું. બરાબર. તો આ વસ્તુ જે છે એને આમ પણ દર્શાવી શકો છો. તો બાળકો હવે માની લો કે તમને કંઈ આવું આપે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે ભાઈ 10% W/W યુરિયાનું દ્રાવણ, તો આનો મતલબ શું થાય? આનો બાળકો મતલબ થાય આવો: 10 ગ્રામ યુરિયા 100 ગ્રામ દ્રાવણમાં. હવે આમાં થોડુંક હું જુદું કરીશ. શું? દ્રાવણનું કુલ દળ 100 ગ્રામ છે, એમાં તમારો દ્રાવ્ય યુરિયા છે એ 10 ગ્રામ છે, તો 90 ગ્રામ શું હોય? તો કે દ્રાવક. શું હોય? દ્રાવક. તો આ જ વસ્તુ જે છે ને આમ પણ લખી શકાય, અથવા 10 ગ્રામ યુરિયા 90 ગ્રામ દ્રાવકમાં. 90 ગ્રામ દ્રાવક, 10 ગ્રામ દ્રાવ્ય યુરિયા, 90 પ્લસ 10 કેટલા થયા? 100. આવી ગયું 100 ગ્રામ દ્રાવણ. ખબર પડી? હવે જે મારે કહેવાનો હેતુ છે એ આ છે કે W/W માં જ્યારે ક્યારેય પણ પ્રશ્નમાં તમને સાંદ્રતા આપી હોય ને, ત્યારે પ્રશ્નમાં દ્રાવ્ય અને દ્રાવકનું દળ આપી દીધું હોય. આ નોંધ કરીને લખી દઉં છું. નોંધ લખી નાખજો. W/W માં સાંદ્રતા હોય ત્યારે પ્રશ્નમાં દ્રાવ્ય અને દ્રાવકનું દળ આપી દીધું હોય છે. હજી એક ઉદાહરણ આપું. દાખલા તરીકે હું એમ કહું, હજી એક બીજું ઉદાહરણ, 20% W/W ગ્લુકોઝનું દ્રાવણ, જલીય દ્રાવણ, આવો શબ્દ લખું છું. જલીય દ્રાવણ એટલે દ્રાવક તરીકે પાણી છે. આનો મતલબ શું થાય? આનો મતલબ થાય 20 ગ્રામ ગ્લુકોઝ એ તમારું દ્રાવ્ય, 80 ગ્રામ H2O એટલે કે દ્રાવક, 80 ગ્રામ પાણીમાં. દહીંનો તમારે સરવાળો જુઓ, 80 અને 20, 100 ગ્રામ દ્રાવણ થઈ ગયું. આ નોંધ છે એ અગત્યની છે કે જ્યારે ક્યારેય પણ W/W માં સાંદ્રતા આપી હોય ત્યારે પ્રશ્નમાં દ્રાવ્ય અને દ્રાવકનું દળ આપી દીધું છે. બેયનો સરવાળો છે એ 100 થઈ જવો જોઈએ. ખ્યાલ આવ્યો બાળકો? તો 3 પ્રકારની સાંદ્રતા આજે જોઈ. આજે પહેલી જોઈ દળથી કદમાં, બીજી જોઈ કદથી કદમાં, ત્રીજી જોઈ દળથી દળમાં. એની પહેલાં આપણે જોયું સીમિત પ્રક્રિયા કે જે નિપજના જથ્થાને સીમિત રાખે. બરાબર છે. અને એની પહેલાં આપણે જોયું રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતના સંતુલિત કરવું. તો આજના લેક્ચરમાં બાળકો અહીંયા સુધી રાખીએ છીએ. આની પહેલાંના આ જે લેક્ચરમાં મેં તમને કીધું કે અમુક સાંદ્રતાના એકમો જે છે એ ટેક્સ્ટ બુકમાં તમારી નથી, વધારાની અમુક હું કરાવીશ.
આના પછીના લેક્ચરમાં નોર્માલિટી, મોલાલિટી આ બધું શું છે એના વિશે આપણે ચર્ચા કરશું. અને વધારાના જે કાંઈ પણ બી હશે એકમો સાંદ્રતાના એ પણ હું તમને કરાવી દઈશ ચેપ્ટરની સાથોસાથ. વધારે જે કાંઈ પણ બી સૂત્ર હશે એ પણ ચેપ્ટર પૂરું થાય ત્યારે જોશું. અને કોયડાઓ જે બાકી રહી ગયા છે એ કોયડાઓ એકસાથે બધા ઉદાહરણના એ ચેપ્ટર પૂરું થાય ત્યારે લઈ લેશું. બરાબર. સો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મોલાલિટી આ બધી વસ્તુ આપણે આગળ જોશું. બરાબર. તો ચાલો બાળકોનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લ્યો. આજે જે કાંઈ પણ કરાવ્યું એનું વ્યવસ્થિત તમે હોમવર્ક છે એ કરશો અને વ્યવસ્થિત ફોલોઅપ લેશો, વાંચશો ટેક્સ્ટબુકમાંથી પણ. બરાબર છે. એ બધા પાસે અપેક્ષા રાખું છું. તો ચાલો બાળકો બધાને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું.